હાય, નમસ્કાર. હું છું નિતેશ જાદવ અને આજનો મારો વિષય છે ગુસ્સો. મિત્રો, ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે, પણ ક્યારે વિચાર્યું છે ગુસ્સો કેમ આવે છે, એને કંટ્રોલ કેમ ન કરવો, અને ગુસ્સો ન આવે એના માટે શું કરવું? આવો આજે થોડી વાતો કરીએ એના વિશે. સૌ પ્રથમ તો જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે શું ન કરવું યાદ રાખો મિત્રો. સૌથી પહેલાં કોફી ન પીવી, સ્પાઇસી ફૂડ ન ખાવું. આ બધું મગજને વધારે ગરમ કરે છે અને તમારા ગુસ્સામાં વધારો કરે છે. ટીવીમાં ન્યૂઝ આવતા હોય તો બને ત્યાં સુધી એવોઇડ કરો, ન જુઓ. થ્રિલર મૂવી ન જુઓ એ ગુસ્સો આવે એ દરમિયાન. અને એ દરમિયાન તમે કોઈની સાથે ડિબેટમાં ના પડો, કોઈની સાથે વાર્તામાં ના ઉતરો, એની વાતને આર્ગ્યુ ના કરો. થોડો ટાઈમ આપો, બધું ઓકે થઈ જશે. હવે મિત્રો, ગુસ્સો આવે એ સમયે શું કરવું? સૌ પ્રથમ તો તમે જે વાત પર ગુસ્સો આવે છે એ સમયે તાત્કાલિક રિસ્પોન્સ ના કરો. એ વાતનો જવાબ તાત્કાલિક ના આપો. પોઝ લો, 10 સેકન્ડનો પોઝ લો, ડીપ બ્રેથિંગ કરો. મિત્રો, આપણે જ્યારે જલ્દી ડિસિઝન લઈએ છીએ ત્યારે આપણે ઇમોશનલથી કામ કરીએ છીએ અને એ ઇમોશનલ બધું વિચારતું નથી કે સાચું શું છે, ખોટું શું છે. અને જો ટાઈમ લઈને પોઝ લઈને કામ કરીએ છીએ તો મગજથી વ્યવસ્થિત નિર્ણય લઈને કામ કરી શકીએ છીએ આપણે. એના માટે પોઝ લો, ઇમોશનલી કંટ્રોલ કરો, ડીપ બ્રીથિંગ લો. જે વાતથી ગુસ્સો આવે છે એ વાતના ઇમોશનલી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો. જે પર્સન સાથે ગુસ્સો આવે છે એને એવોઇડ કરો, એની સામે ના આવો. જો તમે ઘરમાં હોવ અને તમે ઘરના કોઈ વ્યક્તિ સાથે ગુસ્સો હો તો ઘરની બહાર નીકળી જાઓ અથવા બીજા રૂમમાં જતા રહો. એનો ફેસ ના કરો. મિત્રો, તમે એવું લાગે ગુસ્સો આવ્યો છે અને ક્યાંય ઉતરે એવું નથી, કોઈ સાથે વાત કરે એવું નથી, ઉતારો તો જરૂર છે જ નહીં પહેલી વાત તો, પણ મગજ શાંત કરે એવું લાગે તો તમે ડાયરી લખો. તમારા મનમાં જે પણ ચાલી રહ્યું છે એ દરમિયાન એ તમે ડાયરીમાં લખી દો. તમને જે મનમાં છે બધું ડાયરીમાં લખો તો તમારું મન હળવું થઈ જશે. અને આ ડાયરી તમે જ્યારે શાંતિથી વાંચશો અઠવાડિયા પછી, 2 દિવસ પછી, કે એક ક્ષણે તમે ગુસ્સો હતો અને તમે ડાયરી લખી, તમને થાય આ વાતમાં ગુસ્સો હતો, આ વાતમાં હતું શું? ઠીક છે, તમને ખાલી સમયને ટાળવાનો છે. એ સમય જો તમે ટાળી ગયા તો જીતી ગયા. યાદ રાખો વ્યક્તિ, જે વ્યક્તિ હોશિયાર છે ને તે કદી ગુસ્સો નથી કરતું. હોશિયાર વ્યક્તિ કદી ગુસ્સો ના કરે. તો તમે યાદ રાખજો, તમે હોશિયાર છો કે ડફોડ છો. ગુસ્સો કરો તો વિચાર લો શું કરો છો. અને બીજું, તમને કોઈ ઘરના વ્યક્તિ સાથે કે તમારા બોસ સાથે કે સહકર્મચારી સાથે કે કોઈ બી ફ્રેન્ડ સાથે ગુસ્સો આવી રહ્યો છે એની ઉપર, તો મગજ શાંત થાય પછી શાંતિથી બેસીને એની સાથે વાત કરો, નોર્મલ વાત કરો, હેલ્ધી ટોકિંગ કરો. મિત્રો, તમને ખબર છે ગુસ્સો એકદમ નથી આવતો. અમુક લોકો કહે છે મને ગુસ્સો આવી જાય છે, મારા કંટ્રોલમાં નથી રહેતો. પણ યાદ રાખો મિત્રો, ગુસ્સો એકદમ નથી આવતો. તમને ખબર છે તમે ગુસ્સો કોની પર કરો છો? તમારા બાળકો, માતા પિતા, પતિ અથવા પત્ની, અથવા જો તમે નાના છો તો તમે તમારા મમ્મી પપ્પા પર ગુસ્સો કરો છો. તમે ગુસ્સો ત્યાં બતાવો છો જ્યાં તમને ખબર છે અહીંયા સામેવાળા વ્યક્તિ કે તમે કશું ઉખાડી નથી લેવાના. તમે ત્યાં ગુસ્સો બતાવો છો. તમે કોઈ દિવસ તમારા બોસ પર ગુસ્સો ઉતાર્યો છે? તમે સ્કૂલમાં હો, તમારા ટીચર પર ગુસ્સો તમે ઉતાર્યો છે? ટીચર તમને ગમે તે બોલી દે, તમે એમને કંઈ કહી શકો છો? ખબર છે ત્યાં ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી, ઉપરથી આપણું નુકસાન થશે. તમે 4 રસ્તા પર ઊભા છો, ટ્રાફિક પોલીસવાળા તમે ચાલાન કાપે છે, તમે ગુસ્સે થાઓ છો, બરાબર? એનો રિસ્પોન્સ કરો છો? તમે ચૂપચાપ પે કરી નીકળી જાઓ છો. હોસ્પિટલમાં ડૉક્ટર અથવા કોર્ટમાં વકીલ કે જજ, એને તમે ગુસ્સો કરો છો તમે કોઈ દિવસ? ના. ખબર છે ત્યાં આપણું કંઈ આવવાનું નથી. એટલે તમે ગુસ્સો એવું તમે બધા અમુક લોકો એમ કે મને ગુસ્સો આવે છે, મારે કંટ્રોલ નથી થતો, હું કશું કરી શકતો નથી. પણ તમને ખબર હોય છે એ સમયે કે તમે ક્યાં ગુસ્સો કરી રહ્યા છો અને કોની પર ગુસ્સો કરી રહ્યા છો. ઓકે, યાદ રાખો મિત્રો. થેન્ક યુ, બાય.